હેલો ગાઈસ, કેમ છો? ઘણા ટાઈમ પછી તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ટ્રાવેલર ઉતુમાં. અને આપણે ઘણા ટાઈમ પછી આવ્યા છીએ, તો આપણી જર્ની પણ બહુ લાંબી થવાની છે. એના માટે જ આપણે બે મોટા બેગ તૈયાર કરી લીધા છે અને આપણી જર્ની સ્ટાર્ટ થશે 2 વાગે. તો 2 વાગે હું તમને રસ્તામાં કહીશ આપણે કઈ જગ્યાએ જઈએ છીએ. સો ગાઈસ, ફાઇનલી આપણને આપણી બસ મળી ગઈ છે અને આ છે બસની અંદર નવી અને આપણું થોડું ઘણું લગેજ. અને હું અહીંયાથી જાઉં છું આપણે રાજકોટથી ગાંધીનગર, અને ગાંધીનગરથી આપણી ટ્રેન છે. અને આપણે અહીંયાથી જતા અત્યારે નાઇટમાં તો એટલું બધું વ્યૂ છે નહીં, દેખાતું નથી, પણ જેવું મોર્નિંગ થઈ એવા હું તમને થોડા ઘણા શોર્ટ બતાવતો રહીશ. ત્યાં સુધી બને રહેવું મારી સાથે આ વ્લોગમાં. સો ગાઈસ, આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ગ્રીન સિટી ગાંધીનગરના રેલવે સ્ટેશને. અને અહીંયાનો આવો કંઈક વ્યૂ છે. અને આપણી ટ્રેન છે એ છે આપણે 11 વાગ્યાની, એટલે હજી આપણે 2 કલાક અહીંયા રાહ જોવી જોશે. આપણે છીએ રાજકોટના, એટલે આપણે ચા તો પીવી જ જોઈએ. અમે ટેસ્ટ પણ રાજકોટ જેવો જ ચાનો આવે છે, બહુ મસ્ત ગ્રીન સિટી ગાંધીનગરની ચા. અને બાકીનો અહીંયાનો આ વિજયનગરનું આ છે આપણે વેટિંગ એરિયા, રેલવે સ્ટેશન વેટિંગ એરિયા. બહુ જબરું છે હો. ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે અને આ વાળો ડબ્બો આપણો છે. અને બસ હવે થોડીક જ વારમાં અહીંયાથી નીકળી છે આપણે ગાંધીનગરથી ચંડીગઢ માટે. અને ઓ કંઈક અહીંયાનું છે એસીનું. આ બાજુ પણ થોડુંક ટોયલેટ વગેરે રેલવે સ્ટેશનનું. અને 2 ટાયર એસીનો રૂમ હોય છે 2 જણાનો. તો હવે અમે જઈએ છીએ અહીંયાથી ચંડીગઢ. તમને રસ્તાનો થોડો ઘણો વ્યૂ પણ બતાતો રહીશ. આપણે સફર કરીને અત્યારે પહોંચી ગયા છીએ આબુ રોડ, અને આબુ રોડના સુંદર દ્રશ્યો, ખૂબ જ સુંદર દ્રશ્ય છે. પાછળની સાઈડ પહાડ ને એ બધું ખૂબ જ સુંદર છે. અને આબુ રોડ હજી અહીંયાથી લગભગ 15 કિલોમીટર આગળ છે. હવે ત્યાં પહોંચીને જ આપણે કંઈક ખાઈએ, કંઈક ગરમા ગરમ ખાઈએ, અને ત્યાં જ આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ. તો આપણે પાસે અત્યારે છે આબુના સ્પેશિયલ સમોસા અને આબુ સ્પેશિયલ રબડી, જે તમને ખાઈને થોડીક જ વારમાં કહું કેવો ટેસ્ટ છે. રબડીમાં તો આટલી રબડીમાં તો આપણે આખા ધરાઈ જાય. ફાઇનલી આપણું ટિફિન આવી ગયું છે, અને હારે 2 મંગાવી છે આપણી પૌષ્ટિક. અને હવે આપણે જમવાનું સ્ટાર્ટ કરી છે. અને એનો ફૂડ કેવું છે હું તમને કહી દઉં. અંદર એવું આવે આવું ડીશ. તો ફાઇનલી આપણી ગુજરાતી થાળી ખુલી ગઈ છે. એમાં પંજાબી શાક, વટાણા બટેટાનું શાક, મૂળો અને થેપલા અને ઘઉંની રોટલી, અને બસ આટલું જ છે. અંદર દાળ ભાત. અને ટેસ્ટ કરીને કહું કેવું શાક છે. વટાણા બટાટાનું ફેવરેટ શાક છે. છે આપણે પનીરનું શાક. ટેસ્ટ છે બરોબર છે. હવે ખાઈ લે અને પછી વિડીયોમાં આગળ વધીએ. તો આપણે જમી લીધું છે. જમવાનું એવરેજ હતું, પણ મજા આવી. અને હવે આપણે બહારની થોડી ઠંડી હવા ખાઈએ. હા, શું ઠંડી હવા આવે છે. રાતનો વ્યૂ છે એટલે એટલું બધું કઈ દેખાશે નહીં, પણ હવા બહુ ઠંડી આવે છે. અને હવે આપણા ફોનમાં બેટરી પણ એટલી બધી છે નહીં, તો આપણે વધારે વિડીયો કન્ટિન્યુ નહીં કરી શકીએ. ગુડ મોર્નિંગ ગાઈઝ. ફાઇનલી આપણે સવારના ઉઠી ગયા છીએ, અને કરંટલી અત્યારે વાગ્યા છે સવારના 7:15. અને અત્યારે આપણે
અંબાલાથી જસ્ટ નીકળ્યા છીએ 2 થી 3 કિલોમીટર થયા છે અને આપણે ચંદીગઢ પહોંચવામાં આવે 9 કિલોમીટર જેટલી વાર લાગશે. ત્યાં સુધી તમને બહારનો વ્યૂ તમને કહી દઉં કેવો છે, બતાવી દઉં. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ચંદીગઢ અને આ એવું કંઈક અહીંયાનું સ્ટેશન છે અને હવે અહીંયાથી જઈએ છીએ આપણે આપણી બહારની ટેક્સીમાં. બધો આપણો સામાન ને એ બધું પડ્યું છે. હાલો હવે બહાર ટેક્સીમાં જ મળીએ. અત્યારે આપણે આવી ગયા છીએ ચંદીગઢના રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ બહાર અને અહીંયાનો કંઈક આવો વ્યૂ છે. અને બીજી વાત કરું તો અહીંયાથી આપણે જવાનું છે મનાલી, જે લગભગ અહીં 260 કિલોમીટર જેટલું દૂર છે અને આ સાઈડ આપણી ટેક્સી પણ પડી છે. અમે છીએ અત્યારે ચંદીગઢના હાઈવે ઉપર, ચંદીગઢ હાઈવે, અને ત્યાં મળે છે સંતરાનો જ્યુસ. હું તમને થોડીક જ વારમાં કહીશ એનો ટેસ્ટ કેવો છે. અહીંયા આપણે અત્યારે સંતરાનો જ્યુસ પીએ છીએ અને આ છે હાઈવે આપણે. ટેસ્ટ એકદમ ઓસમ છે અને નેચરલ ટેસ્ટ છે અને બાકી અહીંયાનો આવ્યું નેચરલ જ આખું બનાવે છે. સો ગાઈસ ફાઇનલી અમે રસ્તામાં એક બ્રેક લીધો છે. અમારા ડ્રાઈવરને અહીંયા જમવાનું છે અને અમારી ગાડીને ઉપર થોડો ઘણો સામાન પડ્યો છે અને આ છે રસ્તાનો વ્યૂ. અને ઘણા બધા રસ્તામાં મેં તમને વ્યૂ આમાં વિડીયોમાં નાખી દઈશ. ઘણા બધા શોટ લીધા છે અને થોડી ઘણી ફોટોગ્રાફી કરશું અને પછી અહીંયાથી આપણે આગળ જઈશું. બાકી એનો આ વ્યૂ છે. વ્યૂ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. કુદરતી સુંદર દ્રશ્ય છે. પંડવો ડેમ છે. ફાઇનલી અમે અમારી હોટલે પહોંચી ગયા છીએ. આ છે અમારી હોટલ ધ સ્નો વિલેજ અને હવે અમે હોટલની અંદરની સાઈડ જઈએ છીએ. જોકે વહી ગયા છે. આ તો હું ફરી પાછો વિડીયો બનાવવા માટે બહાર આવ્યો છું. આવી કંઈક હોટલ છે અહીંયાની. હોટલ અને અમે પહોંચ્યા લગભગ અહીંયાથી 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અહીંયા પહોંચ્યા ને, અને ચેક ઇન કરી લીધું છે. હવે કંઈક ફૂડ પણ ઓર્ડર કરીએ છીએ જમવા માટેનું. અને તમને કહું ને ઠંડી બહુ લાગી ગઈ છે. -2 ડિગ્રી અત્યારે પહોંચી ગયું છે કરન્ટલી. વ્યૂ પણ એકદમ મસ્ત આવે છે. આ બાજુ અમારા હોટલ, આ બધા બારે અમારા આખા બેગ ને એ બધું છે અને આ મારી હોટલ છે. હોટલનો રૂમ આખો, હોટલનો રૂમ પ્લસ બાલ્કની. ને બાલ્કનીનો વ્યૂ પણ એકદમ ઓસમ છે. ઉપર આખી બરફ ને બધું દેખાય છે અને ભૂખ પણ લાગી છે તો કંઈક ખાઈએ, નીચે જઈને ઓર્ડર કરીએ. બાકીનો વ્યૂ. અને તમને કહું ને રાતે અહીંયા ગાર્ડન પણ આપેલું છે. આપણે ટૂંકમાં રાતે બેસવું હોય આગ લગાવીને એના માટે ગાર્ડન પણ નાનકડું આપેલું છે. બાકીની આ હોટલ અને વ્યૂ અહીંયાનો. આપણી ફાઇનલી થાળી આવી ગઈ છે પંજાબી, જેમાં છે પંજાબી શાક, બટેટાનું શાક, દાળ ભાત, આપણે ખીર, પછી છે સલાડ અને રોટલી. અને એમાં હું તમને ખીર ટ્રાય કરીને બતાવું. ખીર એકદમ મીઠી અને ટેસ્ટ એકદમ ઓસમ છે. પછી છે પનીરનું શાક,
એનું શાક પણ સારું છે. બટેટા હું બધી ખાતો તો નથી પણ ટ્રાય કરું. બટેટા પણ બરોબર છે અને બાકી બધું દાળ ભાત ને એ બધું છે. સો આ વિડીયો બહુ લોંગ થઈ ગયો છે એટલા માટે હવે આ વિડીયો અહીં જ પૂરો કરશું અને કાલે જાય છીએ અમે અટલ ટનલ, તો ત્યાંથી આપણે વિડીયો કન્ટિન્યુ બીજા પાર્ટમાં કરશું. તો આ વિડીયોમાં બસ આટલું જ. ફરી કાલે મળીશું એક નવા વિડીયો નવી જગ્યા. તો ત્યાં સુધી આવજો. રામ રામ.